માથીના શુભ સંદેશમાંથી પાઠ 6ઠો અધ્યાય કડી 5 થી 33। વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહીં। એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે, કારણ તો જ બધા તેમને જોઈ શકે ને। હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે। પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાને પ્રાર્થના કરજે। એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે। આદર્શ પ્રાર્થના। વળી તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે વિધર્મીઓની પેઠે નિરર્થક લપલપાટ કરશો નહીં। તે લોકો એમ માને છે કે બહુ લપલપાટ કરવાથી ઈશ્વર તેમની વાત કાને ધરશે, પણ તમે તેમને પગલે ચાલશો નહીં, કારણ તમારા માંગ્યા પહેલાં જ તમારા પિતાને ખબર છે કે તમારે શાની જરૂર છે। માટે તમારે આમ પ્રાર્થના કરવી: હે અમારા બાપ પરમપિતા, તમારા નામનો મહિમા થાવ, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ। આજે અમને અમારો રોજનો રોટલો આપો। અમે જેમ અમારા અપરાધીઓને માફી આપે છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો। અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો। જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા પણ અપરાધ ક્ષમા કરશે, પણ જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો તો તમારા પરમપિતા પણ તમારા અપરાધ ક્ષમા નહીં કરે। સાચો ઉપવાસ। વળી જ્યારે તમે ઉપવાસ કરવા બેસો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં। તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોડું વરવું કરીને ફરે છે। હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો છે। પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે, ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે। એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે। સ્વર્ગમાં સંપત્તિ। આ પૃથ્વી પર તારી સંપત્તિનો સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને કાટ ખાઈ જાય, પણ તારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ન જાય અને ચોર ખાતર પાડીને ચોરી ન જાય। કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે। દેહનો દીવો। આંખ દેહનો દીવો છે, એટલે તારી આંખ નરવી હશે તો તારો દેહ પ્રકાશમય રહેશે, પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમય રહેશે। તેથી જો તારા અંદરનો દીવો જ અંધારો હશે તો પછી એ અંધકાર કેવો ઘોર હશે। આધાર ઈશ્વરનો। કોઈ પણ માણસ બે માલિકની સેવા નહીં કરી શકે। એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે। તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો। એટલે હું તમને કહું છું કે અમે ખાઈશું શું, પીશું શું, એમ તમારા જીવનની ચિંતા ન કરશો, તેમ અમે પહેરીશું શું, એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો। અન્ન કરતાં જીવનની અને વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધારે નથી શું? આકાશમાંનો પંખીઓ જુઓ, તેઓ નથી વાવતા કે નથી લણતા કે નથી કોઠારમાં તેનું ભેગું કરતા, છતાં તમારા પરમપિતા તેમને ખાવાનું આપે છે। એમના કરતાં તમારી કિંમત વધારે નથી શું? તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાના આવરદામાં એક ક્ષણનો ઉમેરો કરી શકે એમ છે? અને તમે વસ્ત્રોની ચિંતા શા માટે કરો છો? વગડાના ફૂલો નિહાળો, કેવા ખીલે છે, નથી એ મહેનત કરતા કે નથી એ કાંતતા। અને છે તો હું તમને ખાતરીથી કહું છું કે શલોમને પણ પોતાના વૈભવને શિખરે હશે ત્યારે એને જેવો પોશાક પહેર્યો નહીં હોય, એવા રૂઢિથી આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા વગડાના વસ્ત્રોને જો ઈશ્વર આટલું સજાવે છે ફૂલોને, તો હે અશ્રદ્ધાળુઓ, તમને એથી એ રૂઢી પહેરે સજાવશે એમાં શંકા શી? તેથી અમે ખાઈશું શું, પીશું શું કે પહેરીશું શું એની ચિંતા કરશો નહીં। એ બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડે। તમારા પરમપિતાને ખબર છે કે તમારે આથી વધારે વસ્તુઓની જરૂર છે, એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને તેમણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો, એટલે આ બધું વસ્તુઓ તમને મળી રહેશે। આજથી તમે આવતીકાલની ચિંતા કરશો નહીં। આવતીકાલ પોતાનું ફોડી લેશે। રોજનો ત્રાસ રોજના માટે પૂરતો છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે।